પ્રોપર્ટી રેડી થતાં પહેલાં કેમ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? આ પ્રશ્ન ઘણા બધા લોકોના માઇન્ડમાં હોય છે. તો ચલો જાણીએ આના રીઝન્સ. પહેલું રીઝન, અર્લી એન્ટ્રી એડવાન્ટેજ. જ્યારે તમે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો છો ત્યારે તમને પ્રાઇઝિંગનું બેનિફિટ મળી શકે છે કમ્પેરેટિવલી રેડી પ્રોપર્ટીમાં. બીજું રીઝન છે પેમેન્ટ બેનિફિટ. રેડી પ્રોપર્ટીમાં પેમેન્ટનું પ્રેશર વધારે હોય છે. જ્યારે તમે અંડર કન્સ્ટ્રક્શનમાં પેમેન્ટ કરવા જાઓ ત્યારે કન્સ્ટ્રક્શન લિંક પેમેન્ટનું બેનિફિટ મળી શકે છે. ત્રીજું રીઝન, ફ્યુચર અપ્રિસિએશન. જો લોકેશન સ્ટ્રોંગ હોય, બિલ્ડર રિલાયબલ હોય અને ટાઈમ પર તમારી પ્રોપર્ટી તમારા હાથ પર મળી ગઈ હોય તો પોઝેશન સુધી તમારી ઘરની વેલ્યુ વધી શકે છે. પણ હા, ખાલી અંડર કન્સ્ટ્રક્શન છે એટલે એમાં ઇન્વેસ્ટ ના કરો. રેરા, અપ્રુવલ્સ, બિલ્ડર ટ્રેક રેકોર્ડ, પોઝેશન ટાઈમલાઈન અને ગ્રોથ આ બધું ચેક કરવું ખૂબ જ જરૂરી છે. તો આવી જ રિયલ એસ્ટેટ રિલેટેડ ઇન્ફોર્મેશન માટે બ્લેક ઓક રિયાલિટીનું ફોલો કરો.